નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ વિશે અભ્યાસ કરવાનો છે. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. પ્રાચીન કાળથી કૃષિ એટલે ખેતી ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. આજે પણ ભારતની જે અર્થવ્યવસ્થા છે એનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. ખેતી એ ભારતનું મહત્વનું શું છે? સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી મળે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% શું રહેલો છે? હિસ્સો છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે. તો વિદ્યાર્થી મિત્રો, તેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થામાં મુખ્યત્વે ખેતી આધારિત છે. ભારતની જે અર્થવ્યવસ્થા છે ને એ મુખ્ય ખેતી આધારિત છે. એટલે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતમાં જોઈએ તો ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરો વિકાસ થઈ શક્યો નથી. તો વિદ્યાર્થી મિત્ર, આની પાછળ એવા કયા કારણો જવાબદાર છે કે આ તમામ પ્રકારની સગવડો આપણી પાસે છે છતાં પણ ખેત ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે? તો એની પાછળ એવા કયા કારણો જવાબદાર છે? તો પહેલું કારણ આવે છે ગરીબ અને નિરક્ષર. ભારતનો જે ખેડૂત છે એ ગરીબ છે અને નિરક્ષર છે. બીજું કારણ સિંચાઈની અપૂરતી શું છે? સગવડો છે. ત્રીજું કારણ અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે. ચોથું કારણ વધારે વસ્તી. પાંચમું કારણ કુટુંબનું મોટું કદ. છઠ્ઠું કારણ નાના કદના ખેતરો છે. સાતમું કારણ પ્રયોગશીલતા પ્રત્યે હજુ ઉદાસીન વલણ છે. આઠમું કારણ રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ જે કહેવાય છે એનો ઓછો ઉપયોગ કરી રહ્યો છે. નવમું કારણ શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો. દસમું કારણ ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરે. આ બધા એવા કારણો છે જેને કારણે ભારતમાં ખેત ઉત્પાદનનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અને ખરેખર જોઈએ તો ખેતી આપણો મહત્વનો શું કહેવાય છે? વ્યવસાય કહેવાય છે. પહેલો ટોપિક આવશે
કૃષિના પ્રકારો વિશે. તો ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે. તો ખેતીના મુખ્ય અહીંયા 6 પ્રકાર આપવામાં આવેલા છે. ખેતીનો પહેલો પ્રકાર આવે છે જીવન નિર્વાહ ખેતી. તો આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશક જે દવાઓ કહેવાય છે એનો ઉપયોગ કરવો તેને પોસાય તેમ નથી. કારણ કે આપણે આગળ જોયું કે ભારતનો ખેડૂત એ ગરીબ છે. ખેતરમાં થતું અનાજનું જે ઉત્પાદન છે એ પોતાના પરિવારના ઉપયોગ જેટલું થાય છે. એટલે કે એ જે પણ ખેતી કરે છે એ કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય છે. એટલે તેને જીવન નિર્વાહ ખેતી અથવા આત્મનિર્વાહ ખેતી કહે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે. તો આ પહેલો પ્રકાર જોયો જીવન નિર્વાહ ખેતી વિશે. બીજો પ્રકાર આવે છે સૂકી ખેતી. વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે. કે વિદ્યાર્થી મિત્રો, જમીનમાં જે સંગ્રહ થયેલો ભેજ છે ને એને આધારે એક જ પાક લેવામાં આવે છે. તેને સૂકી ખેતી કહે છે. સૂકી ખેતીમાં જોઈએ તો જુવાર, બાજરી અને કઠોળ. તો આ બધા પાકને પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકો છે. ઓછા પાકને ઓછી પાણીની જરૂર પડે છે. અને બીજું ઉદાહરણ જોઈએ તો ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. એટલે આ કૃષિનો બીજો પ્રકાર આપણે જોયો સૂકી ખેતી વિશે. ત્રીજો પ્રકાર આવે છે આર્દ્ર ખેતી. આર્દ્ર ખેતીને ભીની ખેતી પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર અથવા ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. તો આ ત્રીજો પ્રકાર આપણે જોયો આર્દ્ર ખેતી વિશે.
ચોથો પ્રકાર આવે છે ઝૂમ ખેતી, જેને સ્થળાંતરિત ખેતી પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી કહે છે. તેને ઝૂમ ખેતી કહે છે. ઝૂમ ખેતીને સ્થળાંતરિત ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. તો આ ચોથો પ્રકાર આપણે જોયો સ્થળાંતરિત ખેતી વિશે. પાંચમો પ્રકાર આવે છે બાગાયતી ખેતી. તો વિદ્યાર્થી મિત્રો, બાગાયતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન છે, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક એટલે કે ખલેલા વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. ખૂબ જ ધ્યાન રાખીને ખેતી કરવામાં આવે છે. અને આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જોઈએ. જો આ તમામ પ્રકારની સુવિધા હોય તો જ તમે બાગાયતી ખેતી કરી શકો છો. છઠ્ઠો પ્રકાર આવે છે સઘન ખેતી. સઘન ખેતી તો વિદ્યાર્થી મિત્રો, જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે. હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે. અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને, આ ખેતી છે ને એમાં માત્ર આર્થિક વળતરને જ મહત્ત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. તો આપણે છઠ્ઠો પ્રકાર જોયો સઘન ખેતી વિશે. અને આપણે આપણો મુખ્ય ટોપિક જોયો જેનું નામ હતું કૃષિના પ્રકારો વિશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. આવતી વખતે એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.